નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, જો એવું પૂછવામાં આવે કે તમારામાંથી કેટલાની સવાર ચા વગર નથી થતી, ઘણા બધા લોકો હશે. એવા ઘણા લોકો પણ છે જેને સમય સમયે ચા તો જોઈશે જ. એવું કહેવાય છે કે ચા પીવાથી આપણને એક જાતની સ્ફૂર્તિ મળી જાય. ચાના રસિકો, ચાના દીવાનોની સંખ્યા કંઈ ઓછી નથી. પરંતુ જો શિયાળો હોય અથવા ચોમાસું હોય તો ચા પીવાની મજા પણ આવે. પરંતુ જ્યારે હાલમાં ખૂબ ગરમી પડી રહી છે ત્યારે તમને ચા પીવાનું ગમશે? હવે જે લોકો વારંવાર ચા પીએ છે તેમને પણ એવો પ્રશ્ન થશે કે આ ઉનાળાની ગરમીમાં કેટલી વાર ચા પીવી જોઈએ? દર્શક મિત્રો, શું તમને ખબર છે કે આટલો તાપ જ્યારે પડી રહ્યો છે ત્યારે આપણે ચા પીવી જોઈએ ખરી? ચાલો, પીવી પણ જોઈએ, પરંતુ કેટલી વાર પીવી જોઈએ? તો ઉનાળામાં કેટલી વાર ચા પીવી જોઈએ? ભારત દેશની વાત કરીએ તો ઘણા બધા લોકો ચાના શોખીન હોય છે. ઘણા બધા લોકો દિવસની શરૂઆત ચાથી તો કરે છે, પરંતુ સમયાંતરે ચા પીવાનું પણ પસંદ કરતા હોય છે. હવે એમાંથી તો એવા લોકો હશે જે દિવસ દરમિયાન ઘણી બધી વાર ચા પી લેતા હશે. પરંતુ જ્યારે ઉનાળાની વાત કરીએ તો ઉનાળામાં વધુ પડતી ચા પીવી સ્વાસ્થ્ય માટે સારી નથી. તો ચાલો આજે આપણે એક્સપર્ટ્સ પાસેથી જાણવાનો પ્રયત્ન કરીએ કે ઉનાળાના દિવસોમાં આપણે કેટલી વાર ચા પીવી જોઈએ. તો આ વિષય પર ડૉક્ટર અજીત જૈન જણાવે છે કે તમે ઉનાળાના દિવસો દરમિયાન એક વાર અથવા તો વધારેમાં વધારે 2 વાર ચા પી શકો. તબીબનું કહેવું છે કે જે લોકોને પિત્તની સમસ્યા હોય, પેટમાં બળતરા થતી હોય, એસિડિટીની સમસ્યા સતાવતી હોય તેમણે તો ચા પીવાનું ટાળવું જ જોઈએ. આ સિવાય બીજી ઘણી રીતો છે જેમાં પણ તમારે ચા તો ન જ પીવી જોઈએ. જેમ કે ઉનાળામાં ખાલી પેટે જો તમે ચા પીઓ તો તમને તકલીફ થશે. ઉનાળાના દિવસો દરમિયાન ખાલી પેટ ચા ન પીવાની ટ્રાય કરવી જોઈએ. વધુ પડતી ચા ન પીવી જોઈએ, કારણ કે આ જે ચા હોય એમાં ટેનિન હોય છે, જે શરીરની અંદર આયર્નની ઉણપનું મોટું કારણ બની શકે. હવે માની લો કે જે લોકો 5 થી 6 વાર ચા પીએ છે દિવસ દરમિયાન અને અચાનક ચા પીવાનું બંધ નથી કરી શકતા, તો તમે ઈચ્છો તો આવા કિસ્સામાં તમે દિવસ દરમિયાન 1 કે 2 વાર ચા પીવાનું શરૂ કરી શકો. આનાથી શું થશે કે વારંવાર ચા પીવાની જે આદત છે તે પણ છૂટી શકશે. જો તમારે ચા પીવાની આદત ઓછી કરવી હોય તો તમે ઈચ્છો તો ધીમે ધીમે ઓછી કરી શકો. આવી સ્થિતિમાં તમારે વધારે પાણી પીવું જોઈએ અથવા તો જ્યુસ, છાશને પણ તમે પી શકો છો. તો દર્શક મિત્રો, જેમને પણ શારીરિક લગતી સમસ્યા સતાવતી હોય, જેમ કે એસિડિટી, પિત્તની સમસ્યા, તેમણે તો ચા પીવાનું ટાળવું જ જોઈએ. અને અત્યારે તો આટલી બધી ગરમી પડતી હોય તો દિવસ દરમિયાન 1 કે 2 વાર ચા પી શકાય. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.